મુરજી બ્રહ્મચારીની અત્યારે આજે આસો સુદ તેરસ છે. ભાઈ આસો સુદ તેરસ છે, રવિવાર છે, તારીખ 5/10/2025 વર્ષ છે. ભગવાનના નિશ્ચયની વાત ચાલે છે. ઘણી બધી સાંભળી વાર્તાઓ, સ્ટોરી. જીવનમાં એ અપનાવવી એ કામનું છે. જે વસ્તુ જો જીવનમાં આવી જાય તો કામ થઈ જાય, પણ જીવનમાં આવતું નથી. સારું, મુરજી બ્રહ્મચારીની વાત કરી. મુરજી બ્રહ્મચારી શ્રીજી મહારાજ જોડે સૌથી વધારે રહ્યા. મુરજી બ્રહ્મચારી સ્વામિનારાયણ ભગવાનની સાથે જ્યારે ગાદી અભિષેક થયો, 2 વર્ષ મહારાજ સુધી ફર્યા, 29 વર્ષ સુધી આ સત્સંગો રહ્યા. મુરજી બ્રહ્મચારી તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીની સાથે રહ્યા ત્યારે પણ નીલકંઠ વર્ણિની સાથે રહ્યા. 29 વર્ષ સુધી સાથે રહ્યા. એમાં કયા ચરિત્ર નહીં જોયા હોય ને કયા ચરિત્ર નહીં કર્યા હોય, પણ મહારાજને વચનામૃતમાં કાલે જોયું તો 8 થી 10 વચનામૃતમાં મુરજી બ્રહ્મચારીનો ઉલ્લેખ કરાયો છે. 8 થી 10 વચના, કોઈકનો એટલો ઉલ્લેખ નથી થયો. મુરજી બ્રહ્મચારીના કોઈ પ્રશ્નોત્તરી નથી, પણ એમાં ઉલ્લેખ કરાયો છે. મુરજી બ્રહ્મચારીની એક પ્રશ્નોત્તરી છે, એ કાલે જોયું, પુરુષોત્તમ લીલા કચ્છની છે તેમાં. અને જે રામપર ગંગાએ મહારાજે જે સત્સંગ કર્યો એમાં મહારાજને સંવાદ મહારાજે એમાં આપ્યો છે મુરજી બ્રહ્મચારીનો. પણ બહુધા સંવાદ નથી, સેવા ઈ સેવા. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, બસ એક જ સિદ્ધાંત, ભગવાનની સેવા કરો. અને મહારાજને બહુ વાલથી રાખતા હતા. ગમે તેવી કટોકટીમાં મુરજી બ્રહ્મચારી બહાર નીકળી જતા, કોઈ દિવસ મૂંઝાય નહીં. મુરજી બ્રહ્મચારી એક દિવસ સભામાં શ્રીજી મહારાજે નક્કી કર્યું કે સભામાં કોઈને ઊંઘવું નહીં. હવે વહેલા 3, 3:30 જાગી જાય તો ઊંઘ તો આવે, એટલે ઊંઘવા બેસે બધા. ઊંઘવું નહીં. એમાં બ્રહ્માનંદ સ્વામી ઊંઘતા હતા. એટલે મહારાજે આમાં વાતો અલગ અલગ રીતે લખાયેલી છે. એટલે મહારાજે કહ્યું, મહારાજે તરત બેડખો માર્યો ત્યાંથી. એટલે બરોબર લાગ્યો ટાલમાં. એટલે બ્રહ્માનંદ સ્વામી જાગી જાય. મહારાજ કેમ બેડખો માર્યો? તો ઊંઘો છો ને? હું ક્યાં ઊંઘું છું? તો શું કરતા હતા? મહારાજ હું કાંઈ ઊંઘતો નહોતો, તો તમારા કીર્તન બોલતો હતો. કીર્તન બોલતા હતા? આમ નળી આખી નીચે લબડી જતા હતા ને પાછું કીર્તન બોલતા હતા? બનાવવાનો ધંધો ના કરો. તો કે હા, તો બી કીર્તન બોલતા હોય તો બોલો. હવે બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ હતા. હવે એને કીર્તન રચવાય એને હાથની કળા છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે એક કામ કરો, હું કીર્તન બોલું અને તમે બેસી રહ્યો એ બરાબર, તમે મારી પાસે અરજી લો તો હું કીર્તન બોલું. ત્યારે મહારાજ કે ત્યારે બોલો. તારો ચટક રંગીલો છે લડોયલ બેલા રે, તારો ચટક રંગીલો છે લડોયલ બેલા રે, કાંઈ નવલ કસુંબી પાગ રંગના રે લારે, કાંઈ નવલ કસુંબી પાગ રંગ. આ કીર્તન બોલ્યો. એટલે મહારાજે કહ્યું કે અમે તમે કીધું ને અમે માની લીધું. હવે એ જ ઘડીએ મુરજી બ્રહ્મચારી ઊંઘવા લાગ્યા. અને મહારાજે મુરજી બ્રહ્મચારીનો પક્ષ રાખ્યો. મહારાજ કે જુઓ તો ખરા, બીજા ઊંઘે એના ઉપર બેરખો ફેંકાય અને પોતાના સેવક ઊંઘે એના ઉપર કાંઈ નહીં. પણ મહારાજ કે કોણ ઊંઘે? આ મુરજી બ્રહ્મચારી. મહારાજ કે એ ચા ઊંઘે છે? અરે ઊંઘતા નહીં ત્યારે શું? ત્યારે આ જેમ છાસ વગરની પાડી નસકોરા બોલાવે એમ આ ઘાંઘરે છે અને પાછા કે ઊંઘતા નથી. મારે કે મુરજી બ્રહ્મચારી ઊંઘે નહીં? અરે શું ઊંઘે નહીં? ઊંઘે છે, જુઓ ને. મહારાજ કે તમે કહેતા હો તો બેરખો મારું. હા, મારો જ પડે ને, બીજાને પાસેથી જે ન્યાય એને ન્યાય તો આપવો જ પડે ને. અને મુરજી બ્રહ્મચારીને મહારાજે બેરખો જેવો માર્યો. અને કથા પ્રસિદ્ધ છે કે મુરજી બ્રહ્મચારી મહારાજનો પલંગ ને મહારાજ પણ પકડીને ઉપર બેઠા, પલંગ લઈને ભાગ્યા. ત્યાંથી 100 ફૂટ દૂર ગયા. મહારાજ કે હે બ્રહ્મચારી શું કરો છો? બીજા સંતો કે આ શું કરે છે?
ત્યારે બ્રહ્મચારીને ખબર પડી કે હું તો મહારાજનો પલંગ લઈને ભાગ્યો છું. પછી મહારાજ સભામાં એને કહ્યું કે કેમ લઈને ભાગ્યા? મહારાજ મને શી ખબર, હું એમ જાણ્યું કે આપણે કોઈને ત્યાં પધરામણી કરવા ગયા છીએ ને હવેલી હળગી એમાં બીજું તો બધું ઠીકમાં મહારાજને બચાવી લઉં એમ કરીને પલંગ લઈને ભાગ્યો. મહારાજ કે જુઓ, આઠો પોર અમારું ચિંતવન છે, આઠો પોર, બીજી કોઈ વાત જ નહીં, ભગવાન સિવાય કાંઈ વાત નહીં. આવા મૂળજી બ્રહ્મચારી ઘણા બધા ચરિત્રો છે, અમે કાલે જોયા પણ એટલા બધા ચરિત્ર નથી, પણ મૂળજી બ્રહ્મચારીના તો ચરિત્ર ઢગલાબંધ છે, ના ભૂતોના ભવિષ્યથી એટલા છે. સેવા એવી સેવા એવી કરે. ધર્મકુળ આવ્યું, હવે ધર્મકુળ આવ્યું એટલે ધર્મકુળની સેવા કોઈ કરનારું હતું ને, અહીં કોઈ જાણે નહીં ધર્મકુળને, એટલે ધર્મકુળની સેવા એને ઉતારતા આપ્યા. પણ હવે મૂળજી બ્રહ્મચારી સ્વતઃ સ્વીકારી લીધી. એના બધા જે કામ જરૂરી હોય પછી પોષણ કરે, આપે ને આ કરે ને તે કરે ને બધી સેવાઓ કર્યા કરે. અને એટલે સુધી નહીં, આ નાના છોકરા હતા જે અયોધ્યા પ્રસાદજીના, એને તેડીને રમાડ્યા કરે. એક દિવસ તો એવી રીતે આવ્યા કે એક છોકરાને ખંભા ઉપર લીધો અને એકને કાંખમાં લીધો ને ત્રીજાને આંગળી પકડાવી, લ્યો ત્રણ ભેગા ઉપાડીને આવ્યા. મારે કે જુઓ તો ખરા, મુક્તાનંદ સ્વામી કે મહારાજા મૂળજી બ્રહ્મચારી બંધાઈ ગયા. મૂળજી બ્રહ્મચારી તો એવા બંધાઈ ગયા કે જો તમારી સેવામાં પહોંચી વળતા નથી. મહારાજ ઠપકો આપે. મહારાજ કે તમે કેમ મૂળજી બ્રહ્મચારી આમ બંધાઈ ગયા છો? શ્રીજી મહારાજને કે તમારી સેવા કરનારા તો અહીંયા ઘણાય છે, આ ધર્મકુળને કોણ ઓળખે છે અહીંયા? તો ધર્મકુળની સેવા અમે ના કરી તો બીજા કોણ કરે? ત્યારે ધર્મકુળની સેવા અહીંયા કોઈ જાણતું નથી, એટલે એ બાપલા નિરાધાર છે, તો એની સેવા તો કરી જ પડે ને ત્યારે. અને તમારી સેવા તો હું પાણી નહીં પાઉં તો બીજો કોઈ પાણી પાસે. મારે કે જોયું ને, આ શીખી રાખવા જેવું છે. શ્રીજી મહારાજ કે આ શીખી રાખવા જેવું છે. શું શીખી રાખવા જેવું? ઘરમાં રહેતા હોઈએ તો છોકરો હોય, છોકરાની પત્ની એ હોય, એના છોકરાએ હોય. હવે એને ઘરમાં સારી રીતે રોટલો ખાવો હોય, તમારે સારી રીતે ઘરમાં રોટલા ખાવાના હોય, કલેશ ના કરવો હોય, તો તમારી પાસે નાની મોટી મૂડી હોય ને, એ મૂડીને શું કરવું? એ છોકરા હોય ને ચોકલેટ લેતી આવે ને, અને વહુ દેખે એમ છોકરાને ચોકલેટ આપવાની. હા, વહુ દેખે ને અને ચોકલેટ આપવાની. હા હા દાદા સારું હો, છોકરાને રાખે તો વહુ રોટલો શાંતિથી આપી દે. ભાઈ રોટલો શાંતિથી આપી દે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જો છોકરાને, જો બાપને રાજી કરવા હોય તો પહેલાં છોકરાને રાજી કરવા પડે. બાપને રાજી કરવા હોય તો છોકરાને રાજી કરે તો કામ થાય. આપણે ત્યાં માંગરોળનું દર્શન સાંભળ્યું ને, પેલાનું શેખર શું નામ હતું, મિસ્ત્રી શું હતું, નામ ભૂલાઈ ગયું, ઉતરી ગયું. હા, આનંદજી સંઘાડિયા. હવે આનંદજી સંઘાડિયાને આપણે વાતો પહેલાં ઘણી કરી છે, પણ કેવું કામ થઈ ગયું? ખાલી મહારાજ કે કામ કરે લ્યા શું, તો એક સરસ મજાનું પારણું બનાવીને લઈ જા. પારણું બનાવીને લઈ ગયો. પછી મહારાજ કે હવે આનથી નહીં રહી જાય, તો એના છોકરા મારે સાંકળી બનાવી દે. અને છોકરાને સાંકળી એની માએ જોતાં પહેરાવી. તો કે આ શું કર્યું? તો કે આ તો કે તમારા કુંવરી, અમારા કુંવર જ કહેવાય ને માં. એટલે આમ જરા મને એમ થયું કે મારી પાસે હતી તો મેં સાંકળી બનાવી દીધી. તો બેન શું બોલ્યા, તું આજથી મારો ભાઈ, હું તારી બેન. એમાં ને એમાં મકાન બની ગયા નવા ને નવા. ભાઈ આમાં શીખી રાખવું પડે. કોઈની સાથે કેમ રહેવાય શીખી રાખવું. ઘરમાં રહેવાનું મારા શીખાડ્યું કે છોકરાને રાજી કરે તો એની મા રાજી થઈ જાય, છોકરાને રાજી કરે તો એને બાપ રાજી થઈ જાય. અમે બી જાણીએ છીએ કે ધર્મકુળનું અહીંયા બીજું રક્ષણ કરનાર નથી. આ મૂળજી બ્રહ્મચારી સેવા કરે છે, એનાથી બહુ સારું છે. આવી સેવા હતી. ઘણી વાતો છે. કારિણીમાં સભાથી મેં એક ફરા વાત કરી હતી. કારિણીમાં સભાથી, હવે સભા બહુ મોટી ભરાણી ઉત્સવ હતો, એટલે એમાં હરિભક્તો સાકર લઈ લઈને આવતા હતા. સાકર લઈને બધાને આપે. એમાં એક હરિભક્તોને શું મગજ આવ્યું હતું, યાર એ સાકર નીકળી લઈને મોઢમ મહારાજને મૂકી. મહારાજના મોઢમ હવે આવો લાભ ક્યાંથી મળે? મહારાજના મોઢમથી બીજો રહી શકે? બીજો કે એને મૂકી તો હું ના મૂકું. એને સાકરની પોણા લઈને મોઢમ મૂકી તો ત્રીજો બેસી રહે ત્યાંથી. અરે લાઈન થઈ પછી તો સાકર મોઢામાં ખવડાવવાની, અને સાકરનો ગાંગડો. અને એમ કહેવાય છે કે 20 મણ સાકર ખૂટી ગઈ ત્યાંથી.
દુકાનમાં થયું, સાકરવાળો નવરો થઈ ગયો કે આજે ભાવ ચડ્યા બરોબર જેવા. હવે કોઈ જપતું હશે? બધા જ બજારમાં જઈને આવો લાભ ન મળે. સાકર લઈ આવે ને મહારાજને એક કણી આપે. હવે મહારાજને એક કણી આપે તો આટલી કણીઓ પચાવી કર્યું. હવે આમ હિંદડો જીવ લે, આમ આવે અને એક કણી આપી દે, આમ આવે ઘણી કણી આપી દે. ત્યાં સુધી ક્યાંથી ચાવું? એ કણી ચાવીએ કેવી રીતે? હવે બધા એક જ હરખી માપની જ આપતા હશે, કોઈ મોટો ગાંગડો નહીં આપી દેતા હોય. એક સંતને એમ થયું કે સારું, આ મજા પડે એવું છે, આ મજા પડે એવું છે, સાકર ખવાય ને હિંડોળો ઝૂલે. તો મહારાજ કે સ્વામી જરા હું જરા બાથરૂમ જતો હું, જરા બેસો ને તમે અહીંયા, હા 2 મિનિટ બેસો, ત્યાં સુધી આવી જાઓ. હવે એ બેસે શાન કરે. એક ગણો કાંગડો હજી ચવાણો ના તો બીજો ઠોકારે અંદર, એક પૂરો થયો તો બીજો અંદર ગાલી દે. ઓલો કે હું મહારાજ મારું કામ નહીં હો. મહારાજ કે નાના નાના બેસો ને, મજા આવે એવું છે, બેસો. એ તો પુરુષોત્તમ નારાયણ શાન કરે અને એમ કહેવાય છે કે મણ સાકર ખાઈ ગયા, એક મણ સાકર ખાઈ ગયા, ગાંગડો કરીને. હવે એ પુરુષો પૂરા થયા તો બહેનો કે અમારો શું વાંક? ત્યારે એને લાભ મળે, તમને એ બહેનોય ચાલુ કર્યું. લ્યો, તે ક્યાં સુધી? બપોરના 12:30 વાગ્યા સુધી ચાલ્યું. સવારે 9:30 થી 12:30, 3 કલાકનો પિરિયડ કથાનો. બોલો, બ્રહ્મચારીએ રસોઈ કરીને રાહ જોઈએ, આ આવ્યા નહીં. બહાર નીકળીને જોયું તો સાકર ખા કરે. આ બધા સાકર ખખડાય. બ્રહ્મચારી કે આને પડી છે, મારી રસોઈનું શું? ત્યારે હું રસોઈ કરી, સાકર ખાય પછી ખાતા. આને ખખડાવ્યા મહારાજને. તમને ભાન પડે છે? મેં રસોઈ કરીને હું કારની રાહ જોઈને બેઠો છું, આ સાકર ખા કરો તો પછી રસોઈ કોણ જમશે? ત્યારે એમ કરીને બ્રહ્મચારીએ મહારાજને નાખ્યા ખંભા ઉપર અને ઉઠાવ્યા ત્યાંથી બહેનોની વચ્ચે. કે આ દૂતીઓ હમનતી નથી પાછી, કે દૂતીઓને કોણી મારી, બહેનોને કોણી મારીને પેસી ગયા અંદર અને મહારાજને ખંભા ઉપર લઈને લઈ ગયા. મહારાજ એમાં તો રાજી થયા, પણ મહારાજ કે મૂર્તિ બ્રહ્મચારી જે હોય તે, પણ તમે એક ભૂલ તો કરી હો. શું ભૂલ કરી? ભૂલ શું કરી? તમે અમને ઠપકો આપ્યો કે આ સાકર ખાઓ છો ને જમવાનું શું? ત્યારે તો અમે જમ્યા ના જમ્યા હોય તો તમારે પછી ઠપકો અપાય ને. અમે જમી લીધા પછી તો જમી લઈએ તો શું વાંધો? તો મારા સાકર ખાધા પછી શું? મારે કે એ બધું થઈ જાય. મહારાજે સાકર ખાધા પછી પણ એટલું જમવાનું જમી ગયા. એ પુરુષોત્તમ નારાયણનું કામ છે, આપણું કામ નથી. આવા મહારાજ બોલ્યા શું? મહારાજ જે બોલ્યા ને મહત્વનું બોલ્યા. ભાઈ, આ બ્રહ્મચારી જેવો બ્રહ્માંડમાં કોઈ નિષ્કામ માણસ ન મળે. શું બોલ્યા? આ બ્રહ્મચારી જેવો ગમે તે સ્ત્રીઓના ઘેરામાં રહે પણ રંચ માત્ર વિકારને ના પામે એવા અમારા બ્રહ્મચારી છે. બહુ દયનીય બ્રહ્મચારી છે. કોઈ કેરીનો ગાડા 2 લાયા, હરિભક્તોને ભાવ હતો અને મહારાજને મૂડ આવે એમ કરે. 2 કેરીના ગાડા, નીતિનભાઈ રસ રોટલી ગઈ અત્યારે શું, 2 કેરીના ગાડા ભરી લાયા. હવે એમાં મહારાજનું મગજ ગયું તો બધા એને આખા ગામને બોલાવ્યું. લ્યો, મારે કે આટલી બધી કેરી ક્યાં નાખશું? કે આખા ગામને બોલાવી, બધાને 2 કેરી આપી દીધી ને. ગામ છૂટે પછી અને અત્યારે ખાવાનું હોય તો કોઈ બાકી રાખે છે કોઈ? હા ભાઈ, અત્યારે જમવાનું હોય તો કોઈ બાકી રાખે? તે આ કેરીઓ લેવા બધા આવી જાય, આખું ગામ બાકી રહેતા હશે. ગાડામાં કેરી ખાલી, ગાડા 2 ખાલી. મહારાજ કે 2 ખાલી થઈ ગયા નહીં તો થઈ જ જાય ને. મૂર્તિ બ્રહ્મચારીને કહે, જુઓ કેરી થોડી રહી હોત ને તો અમારે સાસ રસ રોટલી જમવાની ઈચ્છા હતી અને સંતોને જમાડત, પણ એ પૂરી થઈ ગઈ. બ્રહ્મચારી કાંડું પકડીને આ બાજુ આવો, તમારા ધંધા જેવા, હા આ બાજુ આવો, તો અંદર કેરી ઢગલો કરી મૂકેલો. મારે આ ક્યાંથી? શું આ ક્યાંથી? ઘરનું તો સંભાળવું પડે ને, કે બધું બહારે પટલી કરવા જઈએ, બધી બહારે પટલાઈ કરીએ, ઘરનું નહીં સંભાળવાનું. મેં બ્રહ્મચારીને, મારા નાના બ્રહ્મચારીને કીધું આ કેરીનો ઠોકર ભરતો આવો ને તો હમરું જશે, આ કાંઈ હાથમાં નહીં રહે. એટલે બ્રહ્મચારી ખાનગી ભરીને રાખી દીધી. હવે હું કેરીનો રસ બનાવી દઉં, તમે જમો ને સંતોષ જમે. આવા નિર્દોષ અને નિખાલસ માણસ હતા ભાઈ. માને મહારાજની રુચિ તો કેવી જાણે, મહારાજની રુચિ કેવી જાણે. જે હોય તે સમજી રાખે, જે હોય તે સમજી રાખે. કયું ગામ કીધું? વાંઢિયામાં જતા હતા અને મહારાજની બ્રહ્મચારી 2. એટલું બધા વાતો લખાણી નથી, પણ ઢગલા અક્ષરાન સમય તો ઢગલા બંધ મૃદુ બ્રહ્મચારીની વાતો લખે. વાંઢિયા જાય. વાંઢિયા જતા મહારાજ મૃદુ બ્રહ્મચારી પાસે ₹1.5 હતો. પગમાં જોડો હોય, પેલા જૂના લોકોને સંતાડવાની જગ્યા, પગમાં શેતરંગી અધર કરીને ₹1.5 નાખી દે અને સુખડી હતી.
મહારાજ રસ્તામાં જતા જતા કોઈ આવ્યો હશે મુમુક્ષુ, તેને કે આ ભૂખ લાગી છે? તો કે હા, આ બ્રહ્મચારી સુખડી છે, આપી દો બ્રહ્મચારી. એને સુખડી તો આપી દીધી. પછી ઓલો સુખડી કાંઈ દેવા તો એ કે આગળ બીજો આવ્યો. કેમ આવ્યો? ચોરી કરવા આવ્યો છે, પણ કાંઈ છે નહીં. તો હોય ના હોય એવું બનતું હશે? ચોરી કરવા આવ્યો છે, ચોરી કરવી જ પડે ને તારે. શીખ્યો નહીં તો કાચો છો? તો કાચો તો નહીં, પણ જોઈ લીધું બધું. એ કંઈક આગું બધું ફેંત કંઈક મળી જશે. તે મહારાજે સામેથી ચંપલ બૂટ બતાવી દીધો, અંદર છેતરી કાઢીને જો ₹1.5 નીકળ્યો. આગળ ગયા, આના નખરા એવા પાછા. આગળ ગયા ને બેસી ગયા. હવે નહીં ચલાય બ્રહ્મચારી. શું નહીં ચલાય? મહારાજ કેવા દાતાર થવાનું કોને કહી દીધું? સુખડી આપી દીધી, રૂપિયો આપી દીધો. હવે ભૂખ્યા તે ખાવ અંગૂઠો. હવે હું ખાશો ત્યારે કે પણ હવે ચલાશે નહીં બ્રહ્મચારી, ગમે તે કરો. તો અહીંયા શું કરશો? નહીં ચલાય તારે. અહીં કરશો શું? નહીં ચલાય ત્યારે. પણ મારે ગમે તે વ્યવસ્થા કરો. એમાં ગાડાવાળો આવ્યો. ગાડાવાળાને કહે, એ ભાઈ પટેલ, પટેલનો દીકરો છો, આ મારા બ્રહ્મચારી નાના થાકી ગયા છે. નાના બ્રહ્મચારીને જરા ગાડામાં બેસાડી લે ને. પેલા દયા આવી, ગાડામાં બેસાડી દીધા. આવો બેસો. હવે એકબીજાનું ઊંધું રાખવું. પેલાને બ્રહ્મચારીને મહારાજને બેસાડે તો મહારાજ કે આ બ્રહ્મચારી પગે હાલે ને ઉપર બેઠો એ બરાબર ના કહેવાય. આગળ જઈને ગાડું જ ઊભું થઈ ગયું. બળદિયા જ ના હાલે. બળદિયા આમ 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 કરે, હળી ના શકે. મહારાજને કે આ શું થયું? પણ એ શું થયું કે ભગવાને એટલો વજન મૂક્યો ને પોતામાં, ગાડું બળદિયા હેડે નહીં. પછી શું કે મહારાજ કે પટેલ કંટાળીશ નહીં, બીજું વિચારીશ નહીં. આ બાવો આવે છે ને પાછળ, એ મારો બધો કામણ રૂમ્યો છે. એ કામણ રૂમો જબરા જાણે છે. એને આ ગાડું બંધ કર્યું. તારે જે કરવું એ કર. તો કે હું શું કરું? પણ તમને બેસાડ્યા તારે રામાયણ થઈ ને આ ના કંઈ ચિંતા નહીં, ગાડું તો ચાલે. પણ એક કામ કરવું પડે. શું? એ બ્રહ્મચારીને બેસાડી લે ને. બ્રહ્મચારીને બેસાડી લે એટલે ચાલશે. તે એટલે આને કે ગાડું તો ચલાવીને ગામ તો લઈ જવું પડે ને. તે બ્રહ્મચારીને બેસાડ્યા અને ગાડુંથી ચાલુ. હા, જો મેં કીધું નહીં, આ જાદુગારી જ છે. કામણ ટુમણ જબરા જાણે છે આ બાવો. એટલે ચાલુ ગાડું ચાલ્યું. હવે એમાં આગળ ચાલ્યા. આ મહારાજના ચરિત્ર છે બધા, માનો કે ના માનો. શ્રીજી મહારાજ છે બધા, ભોળિયાના ભગવાન છે. આગળ ચોર આવ્યા અને ખેડૂતને પકડ્યો અને ખેડૂતના ખિસ્સા ફેંદ્યા, પણ કાંઈ સારું મળ્યું નહીં. હવે ઓલા 2-3 લઠ્ઠા જેવા એ ખેડૂતના ખિસ્સા પકડે, મળ્યું નહીં કાંઈ. બેઠી રે ઝપીને બેસી રહ્યા તો વાંધો નહોતો, પણ બેસી શકે પાછા. આ ખેલાડી બેસે, ચોર કે કંઈ છે નહીં. મારે શું બોલ્યા જુઓ તો ખરા. હવે આ પટેલ છે, ગાડું લઈને નીકળ્યો છે. હવે પૈસા વગર હોતો હશે? પૈસા તો હોય જ ને, પણ હારાને ચોરી કરતા નથી આવડતું. એટલે હા પ્રેમ બોલ્યા પાછા, આ ચોરી કરતા નથી આવડતું. આને બરાબર ખંખેર્યો હોય તો પૈસા તો કાઢે કે, પણ હવે આને કોણ શીખાડે? આને પહેલાં ઝપે કે આ સાથે રહે છે તો જાણતા જ હશે ને પૈસા હશે ને. એને જ ખબર છે કે આ રસ્તામાંથી પકડાયા છે આને, કે પૈસા તો હશે જ આની જોડે. પૈસા નહીં હોય ને એટલે બરાબર પટેલને ધોઈ નાખ્યો. ગાડું એનું, એના ગાડા ઉપર બેઠેલા, અને પટેલે ધોઈ નાખ્યો. પછી પટેલ ખીજાણો કે તમને આ બોલવાની ચા જો મૂંગા મર્યા હતો, તમને બોલવાની ચા જતો મૂંગા મર્યા હતો કે આ પટેલ પાસે શું ના બધું હોય, પણ આને કરતા ચોરી કરતા ના આવડે. મૂંગા મર્યા હતો. પછી મહારાજ બોલ્યા, અમને ઓળખે છે? તમને ઓળખીને મારે શું કરવાનું? તમને ઓળખીને મારે જ ખાવાનું ને મારે શું કરવાનું? શું તમને ઓળખીને મારે શું લાભ થાય? તું નહીં ઓળખતો તો કે પણ તે શું, પણ ઓળખીને શું કરવાનું? સ્વામિનારાયણનું નામ સાંભળ્યું છે? હા સાંભળ્યું છે ને, ગુજરાતમાં ચાલે છે બધી જગ્યાએ. સ્વામિનારાયણનું નામ સાંભળ્યું છે ને, તેને સ્વામિનારાયણ મારે શું કરવાનું? એ હું પોતે. તમે સ્વામિનારાયણ? તો કે હા. મેં તો એવું સાંભળ્યું હતું કે તમે બહુ દયાળુ છો ને તમે તો ધોકા ખરાવો છો. લ્યો, મેં તો એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ બહુ દયાળુ છે અને તમે તો ધોકા ખરાવો છો અહીંયા કને. આવા દયાળુ કહેવાતા હશે? ઉતરી જાવ નીચે. ના મારે ગાર્ડન નીચે ના ઉતરીએ. ગાર્ડન નીચે ઉતરીએ એ નહીં ઉતરે. આ બાવો નહીં ઉતરે, નું નહીં ઉતરે. પણ ગાડું મારું તમારું હશે, તમારું ગાડું, પણ નીચે નહીં ઉતરી. પછી મહારાજ કહે, જો પટેલ દુઃખ ના લગાડતો, પણ હકીકત આવી હતી, અમે ભગવાન છીએ, તારા ગાડામાં બેઠા હોઈએ તો તારું કલ્યાણ કરવું પડે. તો આમાં કલ્યાણ શું થયું?
કલ્યાણ શું થયું એ વાત કરો ને. આમાં મારું કલ્યાણ શું કર્યું તમે? આમાં તમે મને બચાવ કર્યો તો મારું કલ્યાણ સાંભળ. આજ ઘરે જઈશ ને ત્યારે ઝઘડો થશે મોટો. આજે ઘરે જઈશ એટલે મોટો ઝઘડો થશે. અને આજુબાજુવાળાએ નક્કી કર્યું છે કે આ પટેલને મારી નાખવો, પટેલને મારી નાખવો, આવું નક્કી કર્યું છે. પણ અમે તારા ગાડા ઉપર બેઠા એટલે અમારી ફરજમાં આવે છે કે આટલી માર ખરાવી અને તારા જીવથી બચાવી દીધો. હવે તને જીવથી મારી નહીં શકે. ઝઘડો થશે પણ તને કોઈ હાથ નહીં લગાડે. એવું તો કે હા આ એવું જોજે. અને હારો પટેલ ઘરે ગયો ને ગામના બધા તૈયાર હતા. અને ચારે બાજુ ગમે તે ગુનામાં આવ્યો હશે ટૂંકમાં, ચારે બાજુ લોકો તૈયાર હતા કે ગમે તે કરીને આને ઉડાડી દેવો છે. પણ ગમે તે વૃત્તિ પર લઈ જઈ તે બોલા ચાલી કરીને છૂટા પડી ગયા બધા. એક આમ ગયો ને બીજો આમ ગયો. ત્યારે એને થયું, આમને એમ લાગતું હતું કે સ્વામિનારાયણે માર ખરાવ્યો, પણ મારા બેટા આ તો કેવા આવ્યા હતા કે અને બચાવ્યો તો સ્વામિનારાયણે બચાવ્યો. એ જીવ્યો ને ત્યાં સુધી યાદ રાખ્યું, જીવ્યો ત્યાં સુધી યાદ રાખ્યું કે સ્વામિનારાયણ છે તો દયાળુ હો. મને લાગ્યું કે મને મરાવ્યો પણ છે દયાળુ, થોડામાં પતાવી દીધું. હા, વિશીનું દુઃખ કાંટે ટાળી નાખ્યું, મારા છોડીનું દુઃખ કાંટે ટાળી નાખ્યું. એટલે આવા અદ્ભુત ચરિત્ર છે. મેં કાલે કીધું કે દેવળિયા જતા હતા, દેવળિયા. હવે દેવળિયા નખરાખોરને આને કાંઈ ને કાંઈ ધંધો ટીખડ તો કર્યા વગર ચાલે નહીં. સ્વામિનારાયણ ભગવાનને કાંઈ ને કાંઈ ટીખડ કરે અને પાછું દુઃખે એટલું સહન કરે. હો, એ મોરબી જતા હતા, રસ્તામાં મુરજી બ્રહ્મચારીને કે જે બ્રહ્મચારી કંઈ ભિક્ષા માગી લાવો ને કે અહીંયા કોણ ભિક્ષા આપે. મહારાજ કે અહીંયા કોઈ પૂછ્યું ગામમાં બ્રાહ્મણનું ઘર છે? તો કે બ્રાહ્મણનું ઘર તો આ છે, એ બ્રાહ્મણનું ઘર છે. એ ભાઈ બ્રાહ્મણ છો તો અમે બ્રાહ્મણ છીએ, કંઈક ખાવાનું આપો. તો કે ભાઈ અતિથિને તો હવે ખાધા વગર ના મુકાય, પણ છે નહીં ઘરમાં એક રોટલો પડ્યો આપી દઉં? મહારાજ કે રોટલો આપી દે. રોટલો લીધો. મહારાજ કે તું એક રોટલો આપે તો બીજો ઘડી આપ ને, લોટ છે તો મને ઘડતા નથી આવતો, મારી ઘરવાળીને ઘડતા આવડે. બ્રાહ્મણ છું પણ ઘડતા નથી આવતો. બ્રાહ્મણ થયો રોટલો ઘડતા નથી આવતો. તો હવે એક રોટલામાં બે જણા કેવી રીતે ખાઈએ? તો શું કહું, તમે કહો એમ કરું, બ્રાહ્મણને નાતે તમે કહો એમ કરું. તો કે એક કામ કર, લોટ આપી દે બાજરીનો, આગળ ક્યાંક બાટી બનાવીને ખાશું. હવે એ સવારથી નીકળ્યા અને સાંજ સુધી બાટી બનાવવાની જગ્યા ન મળી. તો ચોમાસાની ઋતુ હતી અને ઉંબાડિયા સળગે નહીં. એમને મોરબી મચ્છુ નદી પહોંચી ગયા ખાધા પીધા વગર, એમના 2 દિવસના. બ્રહ્મચારીને કહે હવે આપણે બાવાઓને વળી શું ખાવું ને પીવું, એટલે આને મચ્છુ નદીનું પાણી નાખ લોટ મન પી જઈએ. હેડ્યું ત્યારે આપણે ગાડું લ્યો આમ ચલાવી લીધું. આમ બધું ચાલે એવું. તો પછી આપણે જે દેવળિયા મંદિર બનાવ્યું છે ને, દેવળિયા પાસે નીકળ્યા. તો મહારાજ કે બ્રહ્મચારી થાક લાગ્યો હોય, સૂઈ જાઓ મહારાજ થોડી વાર, પછી આપણે ચાલીએ. એટલે મહારાજ બ્રહ્મચારીના ખોળામાં માથું નાખીને સૂઈ ગયા. અને પછી સફેદ કપડું ઓઢી દીધું. સફેદ કે ગમે તે હશે ચાલો હશે ઓઢી દીધી. અને સૂતા રાડો પાડે. એ પનિયારી જતી હતી ત્યાંથી. એ કોઈ બચાવો, કોઈ બચાવો, આ બાવો મને પકડી જાય છે, કોઈ બચાવો મને બચાવો. હવે એમાં હારી બધી બહેનો બલિયા ચડાવીને દોડી ઉડાડી દઈએ હારી બાવાને. કે બાવો શું કરતો તો બેનને બિચારી ઉઠાડી જાય છે. લે હવાની હવા હારા બાવાઓ નકટાઓ ભેગા થયા છે. આ બિચારી કોમળ બેન. હવે પછી જે કપડું મારા જે ઓઢાડ્યું હતું કે મારા બેટા એના જેવો જ છે કે આ ખોટો રાડો પાડે છે કે ત્યારે. હા, આવા નખરા બહુ કરતા સિદ્ધિ મહારાજ. અહીંયા ગયા ને, આ રિદ્રોલ આપણે મંદિર બનાવ્યું છે ને, રિદ્રોલ મંદિર આપણે બનાવ્યું છે. ત્યાં એવા કંટાળેલા મહારાજ, એવા આ ખોખરા મંદિર લડાઈ થઈ ત્યારે, લડાઈમાં એવા કંટાળેલા હતા. ત્યાંથી મહારાજ કણભા ગયા. કણભાવાળા કે મહારાજ અત્યારે નહીં, અત્યારે લડાઈ કરીને આવ્યા છો, પાછા સેના પડી નહીં મેળવે. મહારાજ વેલાલ ગયા. વેલાલમાં થોડું રોકાયા 2-3 દિવસ, પણ કંટાળો દૂર થયો નહીં. એટલે પછી ત્યાંથી રિદ્રોલ આવ્યા. રિદ્રોલ આવ્યા ત્યારે બ્રહ્મચારીને પાછા રહી ગયા હતા એક બાજુ. એટલે બ્રહ્મચારી મળ્યા મહારાજને કે તમે આવા ને એવા રહ્યા, કે હું 3 દિવસનો ભૂખ્યો છું, ખાવાનું કંઈ મળ્યું નથી અને તમે આમને આમ રખડો છો. તે મારે કે અહીંયા શું લાડવા ખાઈને બેઠા છીએ, અમે તમારા જેવા છીએ 3 દિવસના. મારે કે જો હું આ ઠીકડા ભેગા કરું છું, જાઓ ગામમાંથી લોટમાં ગઈ લાવો. અહીં કોઈ ખાવા દે એવું નથી. રિદ્રોલમાં કોઈ રોટલા નહીં આપે. બ્રહ્મચારી લોટ માગવા ગયા અને આ હાંઠીકડા ભેગા કર્યા. કપાસ આવ્યો છે, કપાસના હાંઠીકડા ભેગા કર્યા, એને ધૂણી કરી અને ધૂણીમાં
પછી એટલે પાણીમાંથી બાટી બનાવીને શેકી નાખી, નહીં મીઠું નહીં મરચું, અને 2 જણા બાટીને મરચું ખાધું. બોલો, હવે ત્યાંથી આજોલ જવાનું અંબાલાલના ગામ. તે મહારાજે શું કર્યું? સાડીની જેમ વીંટી દીધું. પોતાનું જે રેશમી કપડું હતું ને સાડીની જેમ વીંટી દીધું. અને આગળ બ્રહ્મચારી. હવે એમાં આગળ છે ને બહેનો પાણી ભરતી હતી આજોલને કૂએ. એટલે બહેનોએ આ જોયા એટલે એક બેન ઓળખી છે કે બહેનો માનો કે ના માનો, આ મારા મા બાપના ભગવાન છે. હા, આ મારા બાપના ભગવાન, એને કોઈ ગામની હશે ને મા બાપ છે, ભગવાન સ્વામિનારાયણ છે. એટલે બહેનો દોડી, બધી બહેનો દોડી. એટલે મહારાજ કે કેમ દોડી? તો કે સ્વામિનારાયણ ભગવાન તમે છો ને? તો કે કોને કીધું અમે સ્વામિનારાયણ ભગવાન છીએ? સ્વામિનારાયણ ભગવાન આવા વસ્ત્ર પહેરતા હશે? જો ભગવા પહેરે, આગળ જો આ જાય છે સ્વામિનારાયણ ભગવાન. મુરજી બ્રહ્મચારીને હવે બેનો અડવાનું ને આ જાય છે ભગવાન, પગે લાગો એને, મોક્ષ થઈ જાય તમારો. મને ક્યાં પગે લાગો છો ત્યારે? એટલે બહેનો બધી દોડી ત્યાં. હવે એ તો જાણતી તો ઓળખતી તો હતી ને, આવું રૂપ જોયેલું કે આવા સ્વામિનારાયણ છે. એટલે બહેનો દોડી ત્યાં મુરજી બ્રહ્મચારીને પગ પડે, એ બાપા અમારું કલ્યાણ કરજો, અમારું કલ્યાણ કરજો. મુરજી બ્રહ્મચારી કે મને છોડો, 7 પેઢીનું કલ્યાણ પાર પડે, જાઓ ને તમે ઉપાધિ કર્યા સિવાય. તે બહેનો ગયા. પછી મહારાજને ખીજાણા, આ લફકરાની ચો જરૂર હતી? 3 દિવસના ભૂખે મરીએ છીએ, ખાવાનું કાંઈ ઠેકાણું ન પડ્યું. અહીંયા બાટી મળી અને આ બેનો વડી, એટલે મારે પાછો ઉપવાસ પડ્યો ને. મહારાજ કે તે ઉપવાસ પડ્યો બરાબર, પણ અહીંયા તો કોઈ બીજું દેખતું તો હતું નહીં. અહીં તો હું એકલો જ હતો ને તમે જતા, અહીંયા કોઈ દેખતું નથી. હું કોઈને વાત નહીં કહું, બસ તમારે ઉપવાસ નહીં કરવાનો. લ્યો, હવે આ માથે નિયમ બાંધનારા નિયમ તોડે છે. બોલો, તમારે ઉપવાસ નહીં કરવાનો, બસ આપણે 2 સાચી રાખવાનું. તમારે મારું નહીં કહેવાનું ને મને તમારું નહીં કહેવાનું. આવી ગયું, બધું પૂરું થઈ ગયું. શ્રીપતિ શ્રીધરામ સર્વ